લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે થરાદ તાલુકા પંચાયતમાં થરા અને થાવરના મહંત પ્રયાગગીરી પીરબાપુ દ્વારા સરપંચ અને તલાટી વિરુદ્ધ આવેદનપત્ર અપાયું. થરાના તલાટી સુરેશભાઈ માળીની આકારણી મુદ્દે બેદરકારી આવી બહાર. એક આકારણીમાંથી ત્રણના આકારણી અને અલગ અલગ નામે બનાવી આપતા સુરેશભાઈ માળી કોઈ પણ અરજદાર આરટીઆઈ મુજબ માહિતી માંગે તો પૂરી માહિતી ખોટી આપવામાં આવે છે. અરજદારની રાવ સાંભળતા મળી હતી એવું દલપતભાઈ બોધુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. થરાના તલાટી અને સરપંચ મંદિર મુદ્દે અડચણરૂપને બનતા થરાદ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને થાવર મઠ હિંગળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમારા ધર્મના મંદિરનો નિકાલ નહીં થાય તો હું ખુદ આત્મવિલોપન કરી મારો જીવ કુરબાન કરી દઈશ એવું કહેવામાં આવ્યું હતું. ત્યારે ટીડીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરાવીશ અને આ મંદિરનો મુદ્દો જેમ બને એમ જલ્દી નિકાલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ મુળજી ચૌધરી, થરાદ. આજે ટીડીએ સાહેબને આવેદનપત્ર આપી અને અમારી જે વેદના હતી મઠની એ બધું રજૂ કરી છે. અને પ્રથમ નવલગીરી બાપુની સમાધિ આજ 150 વર્ષથી મૂર્તિ પણ આ લોકોએ ગાયબ કરેલી છે. નવલગીરી બાપુની અમારી જૂના બાપ દાદાની બુકોમાં પણ એમનો લેખ લખેલો છે. અને નવલગીરી બાપુએ સમાધિ લીધી તારીખ 6/5/1740માં. પછી બાપુની સમાધિની મૂર્તિની તારીખ 6/1746માં બાપુની મૂર્તિની સ્થાપના થઈ. એના પછી 28ની સાલ શુક્રવાર તારીખ 8/10/1971માં બાપુ શંકરારામની જીવિત સમાધિ ત્યાં લીધી. તો તારીખ 27/3/1972માં બાપુના મંદિરનું પૂર્ણ કામ થયું. ત્યારે શંકરારામ બાપુની સમાધિની આકારણી 1973માં બની જાદવ હીરારામ આયદાનના નામે. ત્યારે 1984ની અંદર આ ગ્રામ લોકો અને તલાટીએ મળી અને એ રેકર્ડ બદલાવી અને આકારણી પેકિંગ કરી. એના પછી આકારની તારીખ 20/11/1921ની તારીખની ફેર નવી આકારણી બનાવી અને આજ દિન તક મંદિર ખંડનની સ્થિતિમાં પડ્યું છે. અને અમુક અસામાજિક તત્વો આ મંદિરનું બહુ વિરોધ કરી રહ્યા છે અને એમાં માન પાત્ર ભજવી રહ્યા સરપંચ અને તલાટી. તો મારી સરકાર શ્રીને ટીડીએ સાહેબ શ્રીને વિનંતી કે એમની કાયદેસરની તાત્કાલિક તપાસ કરવી અને આનો નિર્ણય કરવો. નહીં તો હું આ સ્થળ ઉપર આત્મવિલોપન કરીશ. આ મારી ચેલેન્જ છે.